નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવીશ સ્લીવનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે. અને જે લોકોને સ્લીવ્સ બનાવતા જરા પણ નથી આવડતું હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે હું તમને સ્લીવ્સ બનાવવાની એકદમ સરળ અને પરફેક્ટ રીત સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. તમે પહેલીવાર સ્લીવ બનાવી રહ્યા હોવ તો પણ આ રીતથી સરળતાથી સ્લીવ તૈયાર કરી શકશો અને ફિટિંગ પણ એકદમ પરફેક્ટ આવશે. તો ચાલો સમય બગાડ્યા વગર આજના વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે એક પણ સ્ટેપ ચૂકી જશો નહીં. અને હા, જો તમે પણ મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો અહીં સૌથી પહેલાં સ્લીવ્સ બનાવવા માટે અહીં પેપર લઈ લેવાનું છે અને આપણે એક જ સ્લીવ્સ બનાવવાના છે. એટલા માટે આવી રીતે પેપર લઈ લીધું છે અને અહીંની સાઈડથી ગળી રહેવું જોઈએ, અહીંથી એટલે કે અહીંથી ફોલ્ડ રહેવું જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો, આવી રીતે પેપર લઈ લીધું છે અને અહીંથી એને આવી રીતે ગળી કરી દેવાનું છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ સૌથી પહેલાં અહીં આપણે દોરીશું એક લાઈન. તો સૌથી પહેલાં અહીંથી એક લાઈન સીધી દોરી દઈશું. તો અહીંથી લાઈન દોરી દીધા બાદ હવે આપણે શું કરીશું, જેટલી પણ સ્લીવ્સની લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરીશું. તો તમે અહીં જોઈ શકો છો, જે મારી બાયની લંબાઈ છે એ 10.25 ઇંચ છે. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો કેટલા આવશે? 11.25 ઇંચ. અહીં અને જે અહીં ગોલાઈ રહેશે બાયની એ આપણે માર્ક કરવાનું છે. 5 ઇંચ પર માર્ક કરવાનું છે, 8 ઇંચ પર, અને પછી મોઢીને માર્કિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં અહીં આપણે કરીશું લંબાઈનું માર્કિંગ. તો લંબાઈ જેટલી પણ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરવાનું રહેશે. તો મારી અહીં જે લંબાઈ છે એ 10.25 ઇંચ છે, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો આવશે 11.25 ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે 11.25 ઇંચ પર, અહીંથી અને અહીંથી પણ એવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીંથી આપણે સાઈઝના પ્રમાણે અહીં આપણે સ્લીવ્સનો શેપ આપવા માટે અહીં આપણે માર્જિન એડ કરવાનું છે. અહીં આપણે કેટલું એડ કરવાનું રહેશે, ધારો કે અહીં સ્લીવ્સ અહીં કટ ટુ કટ રાખવાની રહેશે સાઈઝના પ્રમાણે, તો તમે કટ ટુ કટ પણ રાખી શકો છો. પણ જે સ્લીવ્સ પહેર્યા પછી એ ઉપર નીચે નહીં થશે. જો તમારે પણ અહીં માર્જિન જોઈતું હોય અહીં, એટલે કે એક્સ્ટ્રા અહીં જોઈતું હોય, તો તમે અહીં 0.25 ઇંચ, હાફ ઇંચ અહીંથી પ્લસ કરી શકો છો. તો સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો તમે અહીં જોઈ શકો છો સ્લીવ્સ ફોર્મા ચાર્ટ. તો અહીં સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે અને અહીં સ્લીવ્સનો અહીં શેપ આપવાનો રહેશે. તો મારે અહીં જે ચેસ્ટ છે 41 ઇંચ છે, તો મારે અહીં કેટલું ઉપરથી પ્લસ કરવાનું? 0.75 ઇંચ, એટલે કે 0.25 ઇંચ. તો એ ક્યાંથી માર્ક કરવાનું રહેશે? તો હવે અહીંથી 0.1 ઇંચ પર અહીં માર્ક કરી દેવાનું છે. તો અહીં આવશે 0.1 ઇંચ અને અહીં માર્ક કરી દેવાનું છે 0.1 ઇંચ પર. તો હવે અહીંથી સીધી લાઈન ચેક કરીશું. તો અહીં પરફેક્ટ આવે છે, એક પણ લાઈન ઉપર નીચે નથી. તો અહીંથી સીધી લાઈન દોરી દઈશું. તો હવે અહીંથી સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે અહીં સ્લીવ્સનો શેપ આપીશું. તો આટલો અહીં આપણે 0.1 ઇંચનો ઉપરની સાઈડથી એક્સ્ટ્રા લીધું છે અને સાઈઝના પ્રમાણે અહીં કટ ટુ કટ પણ રાખી શકો છો. તો હવે અહીં સ્લીવ્સનો અહીં શેપ આપવા માટે તમારે શું કરવાનું છે? સ્લીવ્સ ફોર્માનો અહીં યુઝ કરવાનો છે. અને જો તમારી પાસે પણ નહીં હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તો તમે જઈને જોઈ શકો છો. તો આવી રીતે આ સ્લીવ્સ ફોર્મા રહેશે. તો સૌથી પહેલાં અહીં આપણે આવી રીતે જે સ્લીવ્સનો ફોર્મા છે એને મૂકી દેવાનો છે. અને જો તમારે પણ બ્લાઉઝના જો સ્લીવ્સમાં 1-2 જો ક્રીઝ જોઈતી હોય તો તમારે અહીંથી શું કરવાનું? અહીંથી હાફ ઇંચ, 0.1 ઇંચ આવી રીતે ક્રોસમાં જવાનું છે. અને જો તમને એકદમ પરફેક્ટ ફિટિંગ સ્લીવ્સ જોઈતી હોય તો તમારે ફોર્માને આવી રીતે અહીંથી હાફ ઇંચથી 0.1 ઇંચ સુધી આવી રીતે ઉપર ક્રોસ લઈ જવાનું છે. પણ આટલું મેં અહીં 0.1 ઇંચ અહીં પ્લસ કર્યું છે, તો અહીંથી હું કટ ટુ કટ રાખું છું આવી રીતે. અને પછી અહીંથી સ્લીવ્સનો શેપ આપવાનો છે. તો સૌથી પહેલાં અહીં આપણે આપીશું આવી રીતે.
બેક સાઈડનો એટલે કે પાછળનો અહીં જે શેપ છે તે આપણે આપીશું આવી રીતે. તો આ બેક સાઈડનો થઈ ગયો. હવે આપણે ફ્રન્ટ સાઈડનો આપીશું. તો ફ્રન્ટ સાઈડનો આપવા માટે આવી રીતે જે સ્લીવ્સ ફોર્મમાં છે એને આવી રીતે ઉપર કરી દેવાનું છે અને અહીંથી આપણે શેપ આપવાનો છે ફ્રન્ટ સાઈડનો. અને જે આ લાઈન છે એ જે સીધી લાઈન છે ત્યાં આવી રીતે અહીં મૂકી દેવાનું છે. જે સેન્ટર આવે જે સેન્ટર અહીંથી આવે છે એ અહીં આવી રીતે મૂકી દેવાનું છે અને પછી અહીંથી ફ્રન્ટ સાઈડનો શેપ આપવાનો છે. તો આ થઈ ગયું અહીં બેક અને ફ્રન્ટનો અહીં શેપ કમ્પ્લીટ. હવે અહીં આપણે જે સ્લીવ્સના ફોર્માને યુઝ કરવામાં આવે છે એ ખાલી ફ્રન્ટ અને બેકનો અહીં શેપ આપવા માટે યુઝ કરવામાં આવે છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે માર્ક કરીશું 5 ઇંચ પર, 8 ઇંચ પર અને પછી મોરી પર. હવે અહીંથી હાફ ઇંચ અંદર જવાનું છે અને પછી અહીંથી માર્કિંગ કરવાનું છે 5 ઇંચ પર, 8 ઇંચ પર અને પછી મોરી પર. તો અહીં આવી રીતે આપણે હાફ ઇંચ પર આવી રીતે મૂકી દેવાનું. જે અહીંથી હાફ ઇંચ અંદર આવ્યા છે ત્યાં ઇંચી ટેપને મૂકી દેવાની છે અને પછી અહીંથી માર્કિંગ કરવાનું છે 5 ઇંચ તો અહીં આવશે અને 8 ઇંચ તો અહીં આવશે. તો હવે અહીં 5 ઇંચ પર કેટલું આપણે જે ગોળાઈ અહીં આવ્યો હતો એ કેટલું છે 6.5 ઇંચ અને 8 ઇંચ પર છે 6 ઇંચ અને મોરીનું અહીં અડધું કરીશું તો 5.5 ઇંચ અને એક લાઈન. તો સૌથી પહેલા 5 ઇંચ પર માર્કિંગ કરીશું. તો 5 ઇંચ પર કેટલા આવે છે 6.5 ઇંચ. તો 6.5 ઇંચ પર આપણે માર્કિંગ કરીશું આવી રીતે. તો અહીં આવે છે અને પછી 8 ઇંચ પર માર્કિંગ કરીશું તો 6 ઇંચ આવશે. અહીં આવશે અને મોરી છે અહીં 5.5 ઇંચ અને એક લાઈન તો અહીં આવશે. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો જેથી કરીને કોઈ પણ સ્ટેપ ચૂકી ન જાઓ અને વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે અહીં ફ્રન્ટ અને બેક સાઈડનું અહીં જેટલું પણ આર્મહોલ રહેશે એનું અહીં માર્કિંગ કરીશું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે આર્મહોલનું માર્કિંગ કરીશું. તો અહીંથી હાફ ઇંચ પર સૌથી પહેલા આપણે અહીં આર્મહોલ ચેક કરીશું બેક પાર્ટનું. તો અહીંથી હાફ ઇંચ પર માર્કિંગ કરતા જઈશું. તો આવી રીતે ડોટ વાળી લાઈન બનાવવાની છે. તો હવે અહીં આ બેક સાઈડનો અહીં હાફ ઇંચ અંદરથી આપણે આવી રીતે ડોટ વાળી લાઈન બનાવી છે. તો જે મારો અહીં બેક સાઈડનો અહીં આર્મહોલ રહેશે એ 9 ઇંચનો રહેશે. તો આપણે ચેક કરીશું અહીંથી આવી રીતે. તો તમે પણ અહીંથી જોઈ શકો છો હાફ ઇંચ અહીંથી. તો આપણા 9 ઇંચ અહીં આવે છે. તો અહીં આવી રીતે અહીં માર્કિંગ કરી દઈશું એક. તો હવે અહીં ફ્રન્ટ સાઈડનું થઈ ગયું. હવે આપણે અહીં બેક સાઈડનું થઈ ગયું છે. હવે આપણે અહીં ફ્રન્ટ સાઈડનું કરીશું. તો અહીંથી હાફ ઇંચ પણ અહીંથી માર્કિંગ કરીશું ફ્રન્ટ સાઈડનો શેપ આપવા માટે. તો અહીંથી અહીં સુધીનું સેમ જ રહેશે પણ જે ફ્રન્ટ સાઈડનું રહેશે એનું અહીં જે આર્મહોલ રહેશે એનું અહીં માર્કિંગ કરવાનું છે. તો અહીં આવી રીતે ડોટ વાળી લાઈન બનાવવાની છે. ફ્રન્ટ સાઈડનો અહીં શેપનો અહીં તો અહીં પણ હાફ ઇંચ પર માર્ક કરવાનું છે.
તો અહીં સુધી સેમ આવે છે. હવે આપણે અહીં ફ્રન્ટ સાઈડનો અહીં જે આર્મહોલ છે એ આપણે ચેક કરીશું. તો અહીંથી જે ટેપને આવી રીતે મૂકી દેવાનું છે અને ફ્રન્ટ સાઈડનો જે મારો આર્મહોલ છે એ 9.5 ઇંચનું છે. તો આવી રીતે અહીં નેચર ટેપને મૂકી દઈશું અને પછી ચેક કરીશું. તો 9.5 ઇંચ આવે છે, અહીં આવે છે અને જે બેક સાઈડનું છે તે અહીં આવે છે. તો હવે આ બે વચ્ચે ગેપ કેટલો રહ્યો એ જોવાનું છે. તો આ બે વચ્ચે જે ગેપ છે એ 1/2 ઇંચનો અહીં ગેપ છે. તો 1/2 ઇંચ અને 1 લાઈન જેટલો અહીં એનો ગેપ છે. તો એનું આપણે અહીં અડધું કરીશું તો કેટલા આવશે? 1/2 ઇંચ અને 1 લાઈન, તો તેનું અહીં અડધું કરવાનું છે. તો આપણને અહીં મળશે 0.25 ઇંચ જેટલું આપણને અહીં મળશે. તો અહીં આવી રીતે સેન્ટર લેશું. તો અહીં સેન્ટર લઈ લીધા બાદ હવે અહીંથી આપણે શું કરીશું? 1/2 ઇંચ ઉપર જશું. તો આપણી મેઇન લાઈન રહેશે આ વાળી લાઈન. તો અહીંથી પણ આપણે આવી રીતે અહીં આ તમને સમજ પડી ને કે કેવી રીતે કર્યું? અહીં 1/2 ઇંચ અહીં ગેપ આવ્યો, એનું અહીં અડધું કર્યું તો આપણને અહીં કેટલા મળ્યા? 0.25 ઇંચ અહીં મળ્યા. તો તેનું આપણે શું કર્યું? અહીં આવી રીતે માર્ક કર્યા બાદ હવે અહીંથી 1.5 ઇંચ ઉપર જશું. તો અહીં આવશે. તો હવે અહીં આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે સીધી રાખીશું અને આ વાળી લાઈનને અહીં. પણ અહીં આ વાળી લાઈનને આપણે અહીં આવી જ રીતે અહીં સીધી કરી દઈશું અને અહીં 0.25 ઇંચ જેટલું અહીં ઉપર ગયું છે. તો એને શું કરીશું? આવી રીતે અહીંથી સીધું કરી દઈશું. તો આ થઈ ગયું. અને અહીંથી આપણે અહીં આ વાળી લાઈન અહીં સુધી આવી રીતે માર્ક કરી દીધી છે. તો અહીં આવશે. પછી આ વાળો શેપને અહીંથી અહીં સુધી આવી રીતે અહીં માર્કિંગ કરી દેવાનું અને આ વાળો શેપને અહીં. તો અહીંથી આપણે માર્ક કરીશું 1.5 ઇંચ સિલાઈ માટે. તો અહીં આવશે અને અહીંથી અને અહીંથી. તો આ થઈ ગયું અહીં કમ્પ્લીટ શેપ. હવે આપણે અહીં જે કટ કરવાનું રહેશે તે આ વાળી લાઈન કટ કરવાનું રહેશે. કારણ કે તો જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે અહીંથી આપણી સિલાઈ લાગશે. તો આ થઈ ગઈ આટલું. તો સ્લીવ્સનો ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવાનું એ તમને સમજણ પડી ને? અને જો નથી સમજ પડી હોય તો તમે મને કહી શકો છો કોમેન્ટ કરીને. તો હવે અહીં એનું કટિંગ કરીશું આપણે સ્લીવ્સનું. તો અહીં આવી રીતે કટ લગાવી દેવાનું છે અને પછી આ વાળી લાઈનને અહીંથી સીધી કરી દઈશું અને અહીંથી પણ આ વાળી લાઈનને કટ કરી દઈશું. તો હવે અહીં જે આપણે બેક સાઈડનો શેપ છે એનું અહીં કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે અહીં જે શેપ આપવાનો છે ફ્રન્ટ સાઈડનો શેપ આપીશું. તો ફ્રન્ટ સાઈડનો શેપ અહીં તમે જોઈ શકો છો. અહીંથી આવી રીતે આ વાળા શેપને અહીં સુધી જોઈન્ટ કરી દેવાનું છે અને પછી આવી રીતે અહીં. તો હવે અહીં ફ્રન્ટ સાઈડનો અહીં શેપ આપ્યા બાદ હવે એનું કટિંગ કરવાનું રહેશે. તો એ કેવી રીતે કરવાનું રહેશે? તો આવી રીતે સ્લીવ્સને ખોલી દેવાની છે અને પછી સેન્ટર અહીં આવે છે. તો અહીં આવી રીતે મૂકી દેવાનું છે અને આની પછી અહીંથી આવી રીતે અહીં એનું કટિંગ કરવાનું છે ફ્રન્ટ સાઈડનું. તો તમે અહીં જોઈ શકો છો આ બેક સાઈડનો શેપ રહેશે અને ફ્રન્ટ સાઈડનો. તો આવી રીતે અહીં એનો શેપ આવશે આવી રીતે.
અને હા, અહીં સુધીનો આવી રીતે અહીં જે પોઈન્ટ બનતો હોય એને અહીં જે એક્સ્ટ્રા હોય અહીં સુધી અહીં એને કટિંગ કરી દઈશું. તો આ થઈ ગયા અહીં સ્લીવ્સનું કટિંગ. તમે અહીં જોઈ શકો છો આવી રીતે કટિંગ કરવામાં આવે છે અને આવી સાઈઝના પ્રમાણે અહીં આવી રીતે એક્સ્ટ્રા લેવાનું હોય છે અહીંથી. તો ફ્રેન્ડ્સ, જો તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો અને નેક્સ્ટ બ્લાઉઝ તમે કઈ શીખવા માંગો છો એ પણ કહી શકો છો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.